આજે આપણે બેસનના ચીલા બનાવવાના છીએ। બેસનના ચીલા ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ એટલા જ છે, કારણ કે આપણે અંદર વેજીટેબલનું સ્ટફિંગ કરવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તેના માટે અહીંયા મેં કોબીજ, કેપ્સિકમ, ગાજર, પાલક અને આદુ મરચાં લઈ લીધા છે। તમે તમારી મનપસંદના વેજીટેબલ્સ લઈ શકો છો। હવે આપણે આ બધું ચોપરમાં નાખીને આપણે તેને ચોપ કરી લેવાનું છે। એકદમ ઝીણું કરવાનું છે, એટલે તમે એકદમ ઝીણું કટ પણ કરી શકો છો। આ રીતે આપણે થોડા થોડા વેજીટેબલ એડ કરીને બધું તેને ચોપ કરી લઈએ। પાલકને પણ સાથે જ ચોપ કરી લેવાની છે। હવે બધું આપણે એક બાઉલમાં કાઢી લઈએ। પછી આપણે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના, અને જે આપણે વેજીટેબલ ચોપ કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે। એ એડ કર્યા પછી 2 મિનિટ સાંતળી લેવાનું, અને પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। હવે આપણે વેજીટેબલ કાચા ન રહે ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે। મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાંતળવાના છે વેજીટેબલ્સ। હવે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ। અડધો કપ પનીર એડ કરી દઈએ। અડધો કપ પનીરમાં અડધું મેં છીણીને એડ કર્યું છે અને અડધું હાથેથી મસળીને એડ કર્યું છે। હવે આ રીતે બધું મિક્સ કરી લઈએ। પછી છેલ્લે લીલા ધાણા એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો આપણું સ્ટફિંગ એકદમ સિમ્પલ ઘરના મસાલાથી તૈયાર થઈ ગયું છે। તો આપણે તેને ઠંડુ થવા દઈએ। ત્યાં સુધીમાં બેસનનું આપણે બેટર બનાવી લઈએ। તો એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ લીધો છે। તમારે એકલો ચણાનો લોટ ન લેવો હોય તો તમે થોડો રવો પણ એડ કરી શકો છો। પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે। અત્યારે આપણે 1 કપ પાણી લીધું છે, પણ જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને તેનું આપણે બેટર બનાવી લઈએ। તેનું બેટર રિબિન કન્સિસ્ટન્સીમાં હોય એ પ્રમાણે બનાવવાનું છે। તો આપણે 1 કપ પાણીમાં 2 ચમચી જેટલું જ પાણી વધ્યું છે। બેટર પરફેક્ટ છે કે નહીં એ જોવા માટે ચમચાને આ રીતે બેટરમાં બોળીને પાછળ જોઈ લેવાનું। જો પરફેક્ટ હશે બેટર તો આ રીતે બરાબર પરફેક્ટ લીટો પડશે। હવે આપણે ઢોસાની તવીને એકદમ ગરમ કરી લીધી હતી અને તેના ઉપર પાણી છાંટીને તેનું ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું। પછી તેલ મૂકીને તેને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું। પછી આપણે 1 ચમચો બેટર લઈ લઈએ। બેટરને આપણે આ રીતે ચમચાની મદદથી અંદરથી બહાર લેતું જવાનું છે, જે રીતે આપણે ઢોસા પાથરીએ છીએ એ જ રીતે। એકદમ પતલો ચીલા તૈયાર થઈ જશે। પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની અને ઉપરથી તેલ અથવા બટર તમારે જે લગાવવું હોય એ પ્રમાણે લગાવી દેવાનું, અને આપણે તેને થોડીવાર ચડવા દેવાનું છે। પછી એકવાર પલટાવીને પાછળ પણ તેલ અથવા બટર લગાવી દઈએ। હવે આ રીતે આપણે પાછું પલટાવીએ ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની, જેથી આપણા ચીલા બળી ન જાય। આ કાશ્મીરી લાલ મરચાંની ચટણી છે, તેને આપણે લગાવી દઈએ। આ ચટણીની રેસીપી મેં હમણાં તમારી સાથે આગળ શેર કરેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે એ ચટણી આપણે આખા ચીલા પર સારી રીતે પાથરી દેવાની છે। પછી ગ્રીન ચટણી છે કોથમીર ફુદીનાની, હવે તેને પાથરી દીધા પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેને પણ સારી રીતે પાથરી દઈએ। પછી ઉપરથી આપણે ચીઝ છીણી લેવાનું છે। ચીઝ અહીંયા મેં પ્રોસેસ લીધું છે, તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો। બધું પાથર્યા પછી 2 મિનિટ પછી આ રીતે આપણે તેને ગોળ વાળી દઈએ અને 2 ભાગમાં કટ કરી લેવાના છે। ઘરની જ વસ્તુમાંથી એકદમ ઓછા મસાલાથી તૈયાર થઈ ગયા છે આપણા બેસનના ચીલા, જે એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ એટલા જ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને બેસનના ચીલા કેવા લાગ્યા એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।